આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવા વર્ષ 2024ને ગુજરાતે સામૂહિક સૂર્યનમસ્કારના વિશ્વ વિક્રમથી વધાવ્યું. પ્રધાનમંત્રીએ આ સિદ્ધિને બિરદાવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં અંદાજિત 244 કરોડ રૂપિયાના પ્રકલ્પોના લોકાર્પણ કર્યા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 48 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો. કેન્દ્રીય રાજ્યમંત્રી એ નારાયણ સ્વામીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે દિવ્ય કલા શક્તિ મહોત્સવ યોજાયો. પશ્ચિમ રેલવે દ્વારા ઉત્તમ પ્રશંસનીય સેવાઓ બદલ રાજકોટ મંડળના એક અધિકારી અને 7 રેલકર્મીઓને વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર પ્રદાન. અને એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. નવા વર્ષના પ્રથમ દિવસે ગઈકાલે એક સાથે 108 સ્થળોએ સામૂહિક સૂર્યનમસ્કાર પ્રદર્શન કરી ગુજરાતે ગિનિસ વર્લ્ડ બુકમાં વિશ્વ વિક્રમ સર્જ્યો છે. મોઢેરાના પ્રાચીન સૂર્યમંદિર સહિતના 50 ઐતિહાસિક સ્થળો મળી 108 સ્થળોએ 50,000થી વધુ લોકો સામૂહિક સૂર્યનમસ્કારમાં જોડાયા હતા. મોઢેરામાં યોજાયેલ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 2,500 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ યોગને આધ્યાત્મિકતા સાથે જોડનારી આગવી સંસ્કૃતિ ગણાવી હતી. તેમણે યોગ, પ્રાણાયામ, સૂર્યનમસ્કારને વધુ વ્યાપક બનાવીને અમૃતકાળમાં અમૃતમય ભવિષ્ય માટે સંકલ્પ લેવા સૌને આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાઓના રાજ્યકક્ષાના વિજેતાઓને અનુક્રમે 2.5 લાખ, 2.5 લાખ અને 1 લાખનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મંદિર પરિસર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાઈ હતી. અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત કહે છે કે આ કાર્યક્રમમાં હાલોલ અને મોર હડફના ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓ સહિત લોકોએ સૂર્યનમસ્કાર યોગ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સૂર્યનમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું હતું. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જૂણી, લોહાણા મહાજન વાડી મેદાન, દ્વારકાધીશ મંદિર, શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવા વિવિધ સ્થળે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયા હતા. અમારા દેવભૂમિ દ્વારકાના પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ગુજરાતને 108 સ્થળોએ એક સાથે સૂર્યનમસ્કાર કરનાર મોટા ભાગના લોકો માટે વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી સંસ્કૃતિમાં 108 નંબરનું વિશેષ મહત્વ છે. તેમણે કહ્યું કે સૂર્યનમસ્કારના આયોજન માટેના સ્થળોમાં પ્રતિષ્ઠિત મોઢેરા સૂર્યમંદિરનો પણ સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો, જે ખરેખર યોગ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે લોકોની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. પ્રધાનમંત્રીએ લોકોને સૂર્યનમસ્કારને તેમની દિનચર્યાનો એક ભાગ બનાવવા જણાવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં અંદાજિત 244 કરોડ રૂપિયાના પ્રકલ્પોના લોકાર્પણ કર્યા. તેમણે મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં અદ્યતન એસટી બસ સ્ટેન્ડ, સુવિધાસભર પોલીસ આવાસો, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોના લોકાર્પણ કર્યા હતા. તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને 57 કરોડથી વધુના લાભ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન 14 જિલ્લામાં નવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના 667 આવાસોના ડ્રો પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 48 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો છે. લાભાર્થીઓને આયુષ્માન ભારત, કિસાન ક્રેડિટ કાર્ડ અને સુરક્ષા બીમા યોજના સહિતની અનેક યોજનાઓની માહિતી અને લાભ સ્થળ પર જ આપવામાં આવી રહ્યા છે. રાજ્યની 10,000 ગ્રામ પંચાયતોને 100% લાભાર્થીઓને આયુષ્માન ભારત PMJAY કાર્ડનું વિતરણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. તાપીના વડકુઈ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત મિશન મંગલમ યોજનાનો લાભ મેળવી પગભર થનાર મહિલા લાભાર્થી યહુશ્વા ગામિતે પોતાનો અનુભવ રજૂ કરતા આ મુજબ જણાવ્યું હતું.
2019માં મિશન મંગલમ અંત યોજના હેઠળ અમે 20 બહેનો તરીકે એક સખી મંડળ બનાવ્યું અને અમારું એકાઉન્ટ ઉત્તરા ડિસ્ટ્રિક્ટ ચાપાવાડીમાં છે અને હું બીસી તરીકેની એક ફરજ બજાવી રહી છું. અમને રિવોલ્વિંગ ફંડ પણ મળ્યું અને 70,000ની લોન પણ મળી છે અને રોજગારી મળી છે. તેમાંથી જ હું બીસી તરીકેની નિમણૂક બેંક ઓફ બરોડામાં એક બેંક મિત્ર તરીકે કામ કરી રહી છું. તે બદલ સરકારશ્રીનો તથા મિશન મંગલમનો આભાર માનું છું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી એ નારાયણ સ્વામીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગઈકાલે દિવ્ય કલા શક્તિ મહોત્સવ યોજાયો હતો. કમ્પોઝિટ રિજનલ સેન્ટર CRC દ્વારા આયોજિત મહોત્સવમાં દિવ્યાંગતામાં ક્ષમતાના પ્રદર્શન સૂત્ર સાથે દિવ્યાંગ કલાકારોની આંતરિક ક્ષમતા અને પ્રતિભા પ્રદર્શિત થઈ હતી. દિવ્યાંગજનોને નૃત્ય, ગાયકી, સર્જનકળા સહિતની વિશેષ પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળી હતી. CRC અમદાવાદ દ્વારા વસ્ત્રાલના ડોક્ટર શ્યામાપ્રસાદ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ મહોત્સવમાં કેન્દ્રીય રાજ્યમંત્રી એ નારાયણ સ્વામીએ કહ્યું કે આ મહોત્સવ દિવ્યાંગજનોને આગળ લાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દિવ્યાંગોના વિકાસ માટે કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દમણ, દીવ અને દાદરાનગર હવેલીના દિવ્યાંગજનોએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. પ્રથમ 100 પ્રતિભાને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. પશ્ચિમ રેલવેના 68મા રેલવે સપ્તાહની ઉજવણી મુંબઈ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાપ્રબંધક અશોકકુમાર મિશ્રએ ઉત્તમ પ્રશંસનીય સેવા બદલ રાજકોટ મંડળના એક અધિકારી અને 7 રેલકર્મીઓને વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર પ્રદાન કર્યા હતા. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વની કુમારે તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ સ્તર જાળવી રાખવા પ્રેરણા આપી હતી. આ પુરસ્કાર સમારોહમાં દર વર્ષે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમને સખત મહેનત અને સમર્પણને સન્માનિત કરવા બદલ આયોજિત કરવામાં આવે છે, જે હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાનો આજથી પ્રારંભ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ આવતીકાલથી 16મી જાન્યુઆરી દરમિયાન બોર્ડની વેબસાઇટ gujket.gseb.org પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા ફી ₹350 SBI ઈ-પે સિસ્ટમ મારફતે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા અથવા SBI બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈપણ SBI બ્રાન્ચમાં ભરી શકાશે. ગત વર્ષમાં 50 લાખની વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તામંડળે આજે મુલાકાત લેનાર પ્રવાસીઓના આંકડા જાહેર કર્યા છે. તે મુજબ 2023ના વર્ષમાં 51,18,955 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. છેલ્લા 5 વર્ષમાં વિક્રમજનક 1,80,00,000 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આમ વર્ષ 2022 કરતાં 2023ના વર્ષમાં કુલ 5,34,166 પ્રવાસીઓ વધુ નોંધાયા છે. મુખ્ય રાજ્ય વેરા કમિશનરની કચેરીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યને GST હેઠળ ડિસેમ્બર 2023 માસ દરમિયાન 5,079 કરોડ રૂપિયાની આવક થઈ હતી. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 9 માસમાં રાજ્યને GST અને IGST સેટલમેન્ટ થકી કુલ 46,622 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં 6,040 કરોડ રૂપિયા એટલે કે અંદાજિત 15 વધુ છે. ડિસેમ્બર 2023 દરમિયાન રાજ્યને મૂલ્યવર્ધિત વેરા હેઠળ 2,790 કરોડ રૂપિયાની આવક થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવા વર્ષ 2024ને ગુજરાતે સામૂહિક સૂર્યનમસ્કારના વિશ્વ વિક્રમથી વધાવ્યું. પ્રધાનમંત્રીએ આ સિદ્ધિને બિરદાવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં અંદાજિત 244 કરોડ રૂપિયાના પ્રકલ્પોના લોકાર્પણ કર્યા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 48 લાખથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો અને કેન્દ્રીય રાજ્યમંત્રી એ નારાયણ સ્વામીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે દિવ્ય કલા શક્તિ મહોત્સવ યોજાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.